ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમાઓનું અલગ અલગ વિસ્તારમાં સ્વાગત થઈ રહ્યું છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ સજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપના કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગજાનંદ સજાનંદ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરવામાં આવ્યું હતું. તેમજ આ ગણપતિ આગમન યાત્રા કોઈપણ પ્રકારના સાઉન્ડ સિસ્ટમ વિના આગમન કરવામાં આવે છે અને ઢોલ તાશાના રમઝટ સાથે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવે છે. વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે અમે છેલ્લા 33 વર્ષથી આ ગણપતિ ઉત્સવ મનાવી રહ્યા છે માંજલપુરમાં. અને લગભગ જ્યારે માંજલપુરમાં 5-6 ગણપતિ બેસતા હતા તે વખતથી અમારું આટલું જૂનું મંડળ છે અને અમે 7 દિવસ માટે આ ગણપતિ ઉત્સવ મનાવીએ છીએ. અને એ દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાજ કલ્યાણના કાર્યક્રમો તેમજ અમારી આરતીની એક સ્પેશિયાલિટી છે કે તમે જોતા હશો આખા વડોદરામાં લોકો ડીજે પર, માઇક પર, ટેપ રેકોર્ડરમાં આરતી કરે છે, પણ અમારા ત્યાં ઢોલ, નગારા, તાશા અને મોઢેથી આરતી ગાવામાં આવે છે. એ અમારી એક ખાસિયત છે અને લોકોને આ ખબર છે. બોલો ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ.